આજે દરેક ગામ અને શહેરોની અંદર હર્ષ ઉલ્લાસથી જગન્નાથજીની શોભાયાત્રા નીકળી રહી છે, ત્યારે આ દાન મહારાજની પાવન ભૂમિ ઉપર શ્રી મોગલ માનવ સેવા ટ્રસ્ટ તથા શિવ સંયોગ ગ્રુપ દ્વારા એક અનોખી રીતે અષાઢી બીજની ઉજવણી કરવામાં આવી। શિવ સંયોગ ગ્રુપની યથાશક્તિ મુજબ જરૂરિયાતમંદ ગરીબ પરિવારોના ઘર સુધી જઈ અને ભોજન આપવામાં આવ્યું। ખુલ્લા મેદાનોની અંદર ઝૂંપડાઓ બાંધીને રહેતા લોકોને ભોજન આપવામાં આવ્યું। છેલ્લા 15 વર્ષથી ચલાળાની અંદર કોઈ પણ જાતના ફંડફાળાઓ ઉઘરાવ્યા વિના માત્ર ને માત્ર વસ્તુદાન લેવાનો આગ્રહ રાખી અને જે કાર્ય થઈ રહ્યું છે એની અંદર ચલાળાની તમામ જ્ઞાતિના લોકોનો તો હર હંમેશા સહકાર મળે છે, પણ ગુજરાતભરમાંથી ખૂબ સારો એવો સહકાર અમને જ્યારે મળી રહ્યો છે, ત્યારે ખરેખર આ દાન મહારાજની પાવન ભૂમિ ઉપર દાન મહારાજના આશીર્વાદથી, સાંઈરામના આશીર્વાદથી અને મા મોગલની કૃપાથી અવિરત સફળતાપૂર્વક વિવિધ સેવાકીય કાર્યો થઈ રહ્યા છે। એની અંદર આપ સૌ જે સહકાર આપી રહ્યા છો, ત્યારે ખરા દિલથી આપ સૌનો હું આભાર વ્યક્ત કરું છું। દરેક વાર અને તહેવારોની અંદર શિવ સાંઈ યુવા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ બનવામાં આવે છે। હાલમાં જ સરકારી પ્રાથમિક શાળાઓમાં જઈ અને દરેક વિદ્યાર્થીઓને સન્માનિત કરી અને ચોપડા વિતરણ કરવામાં આવે છે। એની અંદર પણ ખૂબ સારો એવો અમને સહકાર મળ્યો છે, ત્યારે દરેક દાતાઓનો આ તકે હું જાહેર આભાર માનું છું। જય મા મોગલ, જય દાન મહારાજ, ઓમ સાંઈરામ। આજે સમગ્ર દેશની અંદર જગન્નાથજીની ભવ્ય શોભાયાત્રા નીકળી રહી છે, ત્યારે આ દાન મહારાજની પાવન ભૂમિ ઉપર શ્રી મોગલ માનવ સેવા ટ્રસ્ટ તથા શિવ સંયોગ ગ્રુપ દ્વારા એક અનોખી રીતે અષાઢી બીજની ઉજવણી કરવામાં આવી। દૂર મેદાનોમાં ઝૂંપડાઓ બાંધીને રહેતા ગરીબ પરિવારના લોકોને ભોજન આપી અને અષાઢી બીજની ઉજવણી કરવામાં આવી હતી। છેલ્લા 15 વર્ષથી આ દાન મહારાજની પાવન ભૂમિ ઉપર શિવ સાંઈ યુવા ગ્રુપ દ્વારા સતત જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ બનવા માટે થઈ અને વિવિધ આયોજનો દ્વારા મદદરૂપ બની રહ્યા છે।